જન સાહસ પત્રકાર સંઘ આ તમે રોડ ઉપર વચ્ચોવચ જે મોટા મોટા હડીમાં પાણા ગોઠવ્યા છે નથી એને રાતની રિફ્લેક્ટર થાય એવું પણ નથી મૂક્યું. આ માલેશ્રીથી પહેલાં આપ જોઈ શકો છો અહીંયા એક્સિડન્ટ થાય છે અને આ મારી પાછળ આ ગાડી પણ તમે જોઈ શકો છો. જો આ કેવું ભયંકર એક્સિડન્ટ થયું છે અને આ ગાડી કેટલો હુક્કો બોલી ગયો એવું એક્સિડન્ટ થયું છે. તો આના જવાબદાર કોણ? આવી રીતે તમે પાણા મૂકો તો તમારી પાસે પ્લાસ્ટિકના માણસ ભટકાય, ગાડી ભટકાય તો એને કાંઈ ન થાય એવું તમારી પાસે નથી. અને આવી રીતે તમે મોટા મોટા હડીંબા ગોઠવી દીધા. જોઈ લો, આ ભાવનગરથી રાજકોટ હાઈવે અને વર્તેજ પાસે રંગોલી માલેશ્રી નદીની પહેલાં આપ જોઈ શકો છો આવા મોટા મોટા પાણા નાખ્યા છે અને ગમે ત્યાં રસ્તામાં મૂકી દીધા છે. તો આ તમે જોઈ શકો છો એક્સિડન્ટ થયું આ કારનું. તો આના જવાબદાર કોણ?